Hello everyone, welcome to Shivsha College of Commerce, Management and Computer Education Vadwan. લાસ્ટ વિડીયોમાં એડવાન્ટેજીસ ઓફ ઓડિટિંગની માહિતી લીધા પછી આજના વિડીયોમાં લિમિટેશન્સ ઓફ ઓડિટિંગ અને બેઝિક પ્રિન્સિપલ્સ ઓફ ઓડિટિંગની માહિતી લેવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, લિમિટેશન્સ ઓફ ઓડિટિંગમાં ફર્સ્ટ લિમિટેશન્સ છે rely on experts. Rely એટલે આધાર રાખવો, experts એટલે નિષ્ણાંતો. An auditor has to rely on experts like engineers, valuers and lawyers for estimation and valuation of fixed assets. એટલે જ્યારે પણ કોઈ ઓર્ગેનાઇઝેશન બુક્સ ઓફ અકાઉન્ટ્સ બનાવે છે અને એ બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં જે બેલેન્સ શીટ હોય છે તો બેલેન્સ શીટમાં જે અસેટ્સ રહેલી હોય છે એ અસેટ્સનું વેલ્યુએશન કરવામાં આવે તો વેલ્યુએશન વખતે ઓડિટરે જે એન્જિનિયર્સ છે, વેલ્યુઅર્સ છે અને લોયર્સ છે એના ઉપર આધાર રાખવો પડે છે. ઓકે, તો ઓડિટિંગની ફર્સ્ટ લિમિટેશન શું છે? રિલાય ઓન એક્સપર્ટ્સ. એટલે જ્યારે ઓડિટર જે છે ઓડિટિંગ કરતો હોય તો વેલ્યુએશન અને એસ્ટિમેશન ઓફ ફિક્સ અસેટમાં એન્જિનિયર્સ, વેલ્યુઅર્સ અને લોયર્સ ઉપર એને રિલાય એટલે આધાર રાખવો પડે છે. તો ફર્સ્ટ પોઈન્ટ છે એમાં તમારે શું યાદ રાખવાનું? ઓડિટર જે છે એને કોના ઉપર રિલાય રહેવું પડે છે? એન્જિનિયર્સ, વેલ્યુઅર્સ, લોયર્સ. શેના માટે? ફોર એસ્ટિમેશન એન્ડ વેલ્યુએશન ઓફ ફિક્સ એસેટ્સ. એટલે ઓડિટર દ્વારા જે ફિક્સ એસેટનું વેલ્યુએશન અને એસ્ટિમેશન થતું હોય છે એના માટે એન્જિનિયર્સ, વેલ્યુઅર્સ અને લોયર્સ ઉપર એને રિલાય એટલે આધાર રાખવો પડે છે. નેક્સ્ટ લિમિટેશન છે એફિશિયન્સી ઓફ મેનેજમેન્ટ. એફિશિયન્સી એટલે કાર્યક્ષમતા અને મેનેજમેન્ટ એટલે સંચાલન. એન ઓડિટર doesn't comment on the efficiency of management working in an organization. No comments on future performance of an organization can be made through audited financial statements. એટલે આ પોઈન્ટમાં શું કીધું છે? An auditor doesn't comment on the efficiency of management working in an organization. એટલે સંસ્થામાં જે કાર્યક્ષમતાથી સંચાલન કરવામાં આવતું હોય છે એ ક્ષમતા ઉપર ઓડિટર જે છે એ કોઈ જ કમેન્ટ કરી શકતો નથી. No comments on future performance of an organization can be made through audited financial statements. અને ઓડિટર જે છે એ ઓડિટર જે ઓડિટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ બનાવે છે તો એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સમાં જે તે કોઈ ઓર્ગેનાઇઝેશન છે એ ફ્યુચરમાં કેવું પરફોર્મન્સ કરશે એ પણ કમેન્ટ એના ઉપર થઈ શકતી નથી. તો ફરીથી એ પોઈન્ટ સમજીએ કે ઓડિટર દ્વારા ઓર્ગેનાઇઝેશનમાં જે કાર્યક્ષમતાથી સંચાલન મેનેજમેન્ટ થઈ રહ્યું છે એના ઉપર કોઈ જ કમેન્ટ થઈ શકતી નથી. અને આ ઉપરાંત ઓડિટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ છે એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સના આધારે ઓર્ગેનાઇઝેશનનું ફ્યુચર પરફોર્મન્સ કેવું રહેશે એના વિશે પણ કોઈ જ કમેન્ટ થઈ શકતી નથી. તો સેકન્ડ પોઈન્ટમાં જે યાદ રાખવાનું છે તો એ છે ઓડિટર જે છે એ doesn't comment on efficiency of management working in an organization. અને ત્યારબાદ ફ્યુચર પરફોર્મન્સ જે છે એના ઉપર ઓડિટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સના આધારે કોઈ જ કમેન્ટ થઈ શકતી નથી. થર્ડ લિમિટેશન છે checking of all transactions. It is not possible for an auditor to check all business transactions, especially in big organizations where the number of transactions is very high. તો જે ધંધાકીય એકમનું કદ ખૂબ જ વિશાળ હોય છે એ ધંધાકીય એકમમાં નંબર ઓફ ટ્રાન્ઝેક્શન છે એની સંખ્યા પણ ખૂબ જ વધુ હશે. તો where the number of transactions is very high, it is not possible for an auditor to check all business transactions. તો જે ધંધાકીય એકમમાં ટ્રાન્ઝેક્શનની સંખ્યા ખૂબ જ વધુ હોય છે તો ઓડિટર માટે બધા જ ટ્રાન્ઝેક્શનનું ચેકિંગ કરવું, ઓડિટિંગ કરવું પોસિબલ છે નહીં. An auditor has to rely on sampling and test checking.
એટલે ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધુ હોવાને કારણે ઓડિટરે સેમ્પલિંગ મેથડ અને ટેસ્ટ ચેકિંગ મેથડ ઉપર આધાર રાખવો પડે છે. તો ફરીથી ચેકિંગ ઓફ ઓલ ટ્રાન્ઝેક્શન છે એમાં શું છે કે જ્યારે ધંધાકીય એકમનું કદ ખૂબ જ વધુ હોય છે ત્યારે શું હોય છે, ટ્રાન્ઝેક્શન નંબર ઓફ ટ્રાન્ઝેક્શન છે એ ખૂબ જ વધારે હોય છે. તો જ્યારે ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધુ હોય છે ત્યારે ઓડિટર જે છે એક એક કરીને ટ્રાન્ઝેક્શનનું ઓડિટિંગ કરી શકતા નથી. એટલે ઓડિટરે શેના ઉપર આધાર રાખવો પડે છે, સેમ્પલિંગ અને ટેસ્ટ ચેકિંગ મેથડ ઉપર. ઓડિટરે જ્યારે ધંધાકીય એકમનું કદ વધારે હોય, ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધારે હોય છે ત્યારે સેમ્પલિંગ અને ટેસ્ટ ચેકિંગ મેથડ ઉપર આધાર રાખવો પડે છે. તો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ લિમિટેશન્સ કઈ હતી? ફર્સ્ટ હતી રિલાય ઓન એક્સપર્ટ્સ, સેકન્ડ એફિશિયન્સી ઓફ મેનેજમેન્ટ અને થર્ડ ચેકિંગ ઓફ ઓલ ટ્રાન્ઝેક્શન. નેક્સ્ટ લિમિટેશન્સ જોઈએ. તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ લિમિટેશન્સ છે એડિશનલ ફાઇનાન્શિયલ બર્ડન. An organization has to bear additional financial burden on account of any fees and other such expenses for conducting an audit. એટલે ધંધાકીય એકમમાં જ્યારે ઓડિટિંગ કન્ડક્ટ કરવામાં આવે છે તો ઓડિટ માટેની જે ફીસ છે અને અમુક ખર્ચા એક્સપેન્સીસ જે છે એને ઓર્ગેનાઇઝેશને બેર કરવું પડે છે. તો આ એક લિમિટેશન્સ થઈ કે ઓડિટિંગની જે ફીસ છે અને અમુક એક્સપેન્સીસ જે છે એ ઓર્ગેનાઇઝેશને બેર કરવું પડે છે. તો આ લિમિટેશન્સમાં શું યાદ રાખવાનું? ફીસ અને એક્સપેન્સીસ ફોર કન્ડક્ટિંગ એન ઓડિટ. એટલે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે ઓડિટ કન્ડક્ટ કરવામાં આવે છે તો એની પાછળની જે ફીસ છે, એના એક્સપેન્સીસ છે, એને ઓર્ગેનાઇઝેશન દ્વારા બેર એટલે કે સહન કરવામાં આવે છે. નેક્સ્ટ લિમિટેશન્સ છે નોટ ઇઝી ટુ ડિટેક્ટ સમ ફ્રોડ્સ. એટલે ઇટ ઇઝ નોટ ઇઝી ફોર એન ઓડિટર ટુ ડિટેક્ટ ફોર્જરી ઓફ ડોક્યુમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક નવો શબ્દ છે ફોર્જરી ઓફ ડોક્યુમેન્ટ્સ. ફોર્જરી ઓફ ડોક્યુમેન્ટ્સ એટલે શું? એવા ડોક્યુમેન્ટ્સ જેને ખોટા ઈરાદાથી બનાવવામાં આવેલા છે અને એ ડોક્યુમેન્ટ્સમાં ખોટી માહિતી આપવામાં આવેલી હોય. પછી છે મિસસ્ટેટમેન્ટ્સ. તો મિસસ્ટેટમેન્ટ્સ એટલે શું? ખોટા વિધાનો, ખોટું કહેવામાં આવેલું હોય, જે ઇન્ફોર્મેશન અને એક્સપ્લેનેશન છે એ ખોટી આપવામાં આવેલી હોય. અને નોન રેકોર્ડિંગ ઓફ ટ્રાન્ઝેક્શન, જે ટ્રાન્ઝેક્શન છે એને બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં રેકોર્ડ એટલે કે એની એન્ટ્રી આપવામાં આવેલી હોય નહીં. તો ફોર્જરી ઓફ ડોક્યુમેન્ટ એટલે ખોટા ઈરાદાથી બનાવવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ, મિસસ્ટેટમેન્ટ્સ એટલે ખોટા વિધાનો, અને નોન રેકોર્ડિંગ ઓફ ટ્રાન્ઝેક્શન એવા ટ્રાન્ઝેક્શન કે જેનું બુક ઓફ અકાઉન્ટ્સમાં રેકોર્ડિંગ એટલે કે એન્ટ્રી કરવામાં આવેલી નથી. તો આવા જ્યારે ડોક્યુમેન્ટ્સ હોય તો આવા ડોક્યુમેન્ટ્સ વખતે ઓડિટરને ફ્રોડ અને એરર ડિટેક્ટ કરવી થોડી અઘરી પડે છે. It is not easy for an auditor to detect forgery of document, misstatements and non-recording of transaction. તો આ હતી લિમિટેશન્સ. હવે પછી આપણે જોશું એના બેઝિક પ્રિન્સિપલ્સ. ફ્રેન્ડ્સ, બેઝિક પ્રિન્સિપલ્સ ઓફ ઓડિટિંગમાં ફર્સ્ટ પ્રિન્સિપલ્સ છે પ્લાનિંગ. An auditor should plan his work to complete his work efficiently and well within time. To plan work accordingly, an auditor handles the following things. The first thing is accounting system and policies. Second is internal control system of organization. Third one is determination of audit procedures and coordinating audit work. તો પ્લાનિંગમાં શું કીધું છે? An auditor should plan his work to complete his work efficiently and well within time. એટલે જ્યારે ઓડિટર દ્વારા કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં ઓડિટિંગનું વર્ક કરવામાં આવતું હોય તો ઓડિટરે એનું કામ એફિશિયન્ટલી કેવી રીતે પૂરું કરવું એના માટે પ્લાનિંગ અથવા તો સ્ટ્રક્ચર તૈયાર કરવું જોઈએ, એન્ડ વેલ વિધિન ટાઈમ, અને નક્કી કરેલ સમય મર્યાદાની અંદર. તો ફરીથી જ્યારે ઓડિટર કોઈ ઓર્ગેનાઇઝેશનનું ઓડિટિંગ કરે ત્યારે ઓડિટિંગની આખી સ્ટ્રેટેજી, એનું પ્લાનિંગ અને વેલ વિધિન ટાઈમ, સમય મર્યાદાની અંદર કેવી રીતે પૂરું કરવું એનું પ્લાનિંગ તૈયાર કરવું જોઈએ. આ પ્લાન
To plan work accordingly, an auditor handles the following things. Auditor accordingly plan ફિનિશ કેવી રીતે કરવું, અકોર્ડિંગ ટુ પ્લાન એને જે સ્ટ્રેટેજી બનાવેલી છે એ સ્ટ્રેટેજી અંડર કેવી રીતે કમ્પ્લીટ કરવું, તો એમાં ફર્સ્ટ એને ધ્યાન રાખવાનું છે અકાઉન્ટિંગ સિસ્ટમ એન્ડ પોલિસી. તો જે કોઈ ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશનની અકાઉન્ટિંગ સિસ્ટમ અને અકાઉન્ટિંગ પોલિસી શું છે એના માટેની માહિતી રાખવાની છે. ત્યારબાદ ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ ઓફ ઓર્ગેનાઇઝેશન, જે ઓર્ગેનાઇઝેશન છે એની ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ શું છે. ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ એટલે આંતરિક અંકુશ પદ્ધતિ, એટલે જે ઓર્ગેનાઇઝેશન છે, જે સંસ્થા છે એમાં આંતરિક અંકુશ પદ્ધતિ શું છે એના માટેની માહિતી મેળવવાની છે. પછી ડિટર્મિનેશન ઓફ ઓડિટ પ્રોસિજર્સ એન્ડ કોઓર્ડિનેટિંગ ઓડિટ વર્ક, એટલે ઓડિટની જે પ્રોસિજર્સ છે એ અને ઓડિટ વર્ક કરવા માટેનું કોઓર્ડિનેશન, આ તમામ વિષયનું એને હેન્ડલિંગ કરવાનું છે. તો ફરીથી પ્લાનિંગ સમજીએ. એન ઓડિટર શુડ પ્લાન હિઝ વર્ક ટુ કમ્પ્લીટ હિઝ વર્ક એફિશિયન્ટલી એન્ડ વેલ વિધિન ટાઈમ. જ્યારે ઓડિટર દ્વારા, ફરીથી સાંભળજો, જ્યારે ઓડિટર દ્વારા કોઈ પણ ધંધાકીય કામમાં ઓડિટિંગનું કામ કરવામાં આવે છે ત્યારે ઓડિટરે એનું કામ એફિશિયન્ટલી કેવી રીતે પૂરું કરવું અને વિધિન ટાઈમ સમય મર્યાદાની અંદર કેવી રીતે પૂરું કરવું એના માટેનું ટોટલી પ્લાનિંગ કરવાનું છે. અને એ પ્લાનિંગ કરતી વખતે ઓડિટરે અકાઉન્ટિંગ સિસ્ટમ એન્ડ પોલિસી ઓફ ઓર્ગેનાઇઝેશન, એટલે કે જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એની અકાઉન્ટિંગ સિસ્ટમ અને પોલિસી શું છે એ, પછી ઓર્ગેનાઇઝેશનની ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ શું છે, અને ડિટર્મિનેશન ઓફ ઓડિટ પ્રોસિજર્સ અને કોઓર્ડિનેટિંગ ઓડિટ વર્ક વિશેની માહિતી મેળવવાની છે. તો પ્લાનિંગ પછી નેક્સ્ટ પ્રિન્સિપલ છે ઓનેસ્ટી. An auditor must have impartial attitude and should be free from any bias. તો જ્યારે ઓડિટર દ્વારા ઓર્ગેનાઇઝેશનમાં ઓડિટિંગ કરવામાં આવે છે તો એનું એટીટ્યુડ પાર્શિયાલિટી વાળું હોવું જોઈએ નહીં. એન્ડ he or she should be free from any bias. Bias that means પૂર્વગ્રહ. એને કોઈ પ્રત્યે પૂર્વગ્રહ હોવો જોઈએ નહીં. તો ફરીથી જ્યારે ઓડિટર દ્વારા કોઈ ઓર્ગેનાઇઝેશનમાં ઓડિટિંગ કરવામાં આવે તો એનું એટીટ્યુડ પાર્શિયાલિટી વાળું હોવું જોઈએ નહીં. ધેટ મીન્સ ઇમ્પાર્શિયલ એટીટ્યુડ હોવું જોઈએ. અને he or she should be free from any bias, એટલે પૂર્વગ્રહમાંથી મુક્ત હોવો જોઈએ. he should be honest and sincere to his work. ઓડિટર જે છે એ એના કામ પ્રત્યે ઓનેસ્ટ અને સિન્સિયર હોવો જોઈએ. and he should do his work without any prejudice. અને ઓડિટર જે છે, ઓડિટરે એનું વર્ક જે છે એ પ્રેજ્યુડાઇસ વગર કરવાનું હોય છે. તો બેઝિક પ્રિન્સિપલમાં ફર્સ્ટ સેકન્ડ જે છે એ કયા પ્રિન્સિપલ છે? પહેલું છે પ્લાનિંગ. તો પ્લાનિંગમાં ઇન શોર્ટ યાદ રાખવું હોય તો શું યાદ રાખવાનું? જ્યારે ઓડિટર દ્વારા કોઈ ઓર્ગેનાઇઝેશનનું ઓડિટિંગ કરવામાં આવે તો એના માટેનું ટોટલી સ્ટ્રેટેજી છે એ નક્કી કરવાની રહે છે. એનું પ્લાનિંગ અગાઉથી નક્કી કરવામાં આવે છે, જેથી કરીને ઓડિટર જે છે એનું કામ એફિશિયન્ટલી અને વિધિન ધ ટાઈમ કમ્પ્લીટ કરી શકે. ઓડિટરે આ ઉપરાંત શું ધ્યાન રાખવાનું છે? તો અકાઉન્ટિંગ સિસ્ટમ એન્ડ પોલિસીઝ ઓફ ઓર્ગેનાઇઝેશન, ઓર્ગેનાઇઝેશનની અકાઉન્ટિંગ સિસ્ટમ અને એની પોલિસી શું છે એ, ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ ઓફ ઓર્ગેનાઇઝેશન અને ડિટર્મિનેશન ઓફ ઓડિટ પ્રોસિજર અને કોઓર્ડિનેટિંગ ઓડિટ વર્ક. આ ત્રણ વસ્તુ જે છે, આ ત્રણ સેન્ટેન્સીસ જે છે એ નક્કી કરવાના છે. ત્યારબાદ ઓનેસ્ટીમાં શું યાદ રાખવાનું? એન ઓડિટર મસ્ટ હેવ ઇમ્પાર્શિયલ એટીટ્યુડ. જ્યારે ઓડિટર ઓડિટિંગ કરતો હોય તો એનું એટીટ્યુડ છે પાર્શિયાલિટી વાળું હોવું જોઈએ નહીં. નહીં કે બાયસ, પૂર્વગ્રહ પણ એનામાં હોવો જોઈએ નહીં. ઓડિટર જે છે એ ઓડિટિંગના કામમાં ઓનેસ્ટ અને સિન્સિયર હોવો જોઈએ અને એને ઓડિટર એનું કામ પ્રેજ્યુડાઇસ વગર કરવાનું હોય છે. તો નેક્સ્ટ પ્રિન્સિપલ્સ જોઈએ. તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ પ્રિન્સિપલ છે સિક્રેસી. An auditor should keep confidential all the information acquired by him during his audit. He should not share the information with anyone without the permission of the client. એટલે આ પોઈન્ટમાં શું કીધું છે? જ્યારે ઓડિટર ઓર્ગેનાઇઝેશનમાં બુક્સ ઓફ અકાઉન્ટ્સનું ઓડિટિંગ કરતો હોય ત્યારે જે કાંઈ પણ ઇન્ફોર્મેશન છે, જે કોઈ બી ઇન્ફોર્મેશન છે
એ ઇન્ફોર્મેશનને કોન્ફિડેન્શિયલ રાખવી જોઈએ. કોન્ફિડેન્શિયલ એટલે ખાનગી અથવા તો ગુપ્ત રાખવી જોઈએ. He should not share the information with anyone without the permission of the client. એટલે ઓડિટરે ક્લાયન્ટની પરમિશન વગર એ ઇન્ફોર્મેશન કોઈને પણ શેર કરી શકે નહીં. તો ફરીથી જ્યારે પણ ઓર્ગેનાઇઝેશનમાં ઓડિટર દ્વારા ઓડિટિંગ કરવામાં આવે તો ઓડિટિંગ દરમિયાન જે કોઈ પણ ઇન્ફોર્મેશન એને મેળવેલી હોય એ ઇન્ફોર્મેશન એને ગુપ્ત રાખવી પડે અને એ માહિતી ક્લાયન્ટની પરમિશન વગર કોઈને પણ એ શેર કરી શકે નહીં. એટલે ઓડિટરે એની જે તમામ માહિતી જે છે, તમામ ઇન્ફોર્મેશન છે, એ ઇન્ફોર્મેશન એને કોન્ફિડેન્શિયલ અને સિક્રેટ રાખવાની છે. નેક્સ્ટ પ્રિન્સિપલ છે ઓડિટ એવિડન્સ. બિફોર કન્ડક્ટિંગ the process of auditing, auditor should collect the evidences. એટલે જ્યારે પણ ઓડિટર દ્વારા ઓડિટિંગની પ્રોસેસ કરવામાં આવે તો ઓડિટિંગની પ્રોસેસ પહેલા ઓડિટરે એવિડન્સીસ એટલે કે જે કોઈ પણ એવિડન્સ હોય, જે કોઈ પણ પ્રૂફ હોય એ એને કલેક્ટ કરી લેવા પડે. He may collect evidences regarding internal control system as used in the client's organization. એટલે ઓડિટરના જે ક્લાયન્ટ છે એના ઓર્ગેનાઇઝેશનની જે ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ છે એ સિસ્ટમના આધારે ઓડિટર જે છે એ એવિડન્સીસ કલેક્ટ કરી શકે છે. તો ફરીથી આ પોઈન્ટમાં જ્યારે પણ ઓડિટર ઓડિટિંગની પ્રોસેસ કરે એ પ્રોસેસ પહેલા એને શું કરવાનું છે? કલેક્ટ ધ એવિડન્સીસ. જે કોઈ પણ એવિડન્સીસ છે એ કલેક્ટ કરી લેવાના છે. અને આ એવિડન્સીસ છે એ કેવી રીતે કલેક્ટ કરવાના છે? ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ. જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશનમાં ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ કેવી છે એના આધારે એવિડન્સીસ એને કલેક્ટ કરવાના રહેશે. તો ચલો નેક્સ્ટ પ્રિન્સિપલ્સ જોઈએ. નેક્સ્ટ પ્રિન્સિપલ છે ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ. It is the primary responsibility of a company to keep adequate internal control system in his organization. એટલે જે કોઈ પણ કંપની છે એ કંપનીની પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી, પ્રાઇમરી એટલે પ્રાથમિક જે જવાબદારી છે તો એ જવાબદારી કઈ છે? એડિક્વેટ ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમની. એટલે એ શું કહેવા માંગે છે? તો જે ઓર્ગેનાઇઝેશનમાં ઓડિટર દ્વારા ઓડિટ કરવામાં આવતું હોય તો ઓર્ગેનાઇઝેશનની પ્રાથમિક જવાબદારી છે કે ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ છે એ એડિક્વેટ હોવી જોઈએ. એડિક્વેટ એટલે યોગ્ય અને પૂરતી હોવી જોઈએ. On the basis of such internal control system, an auditor can determine the nature, timing and audit procedure to be applied to conduct his audit. એટલે જો ઓડિટર ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમનું આખું એને કહેવાય ને કે એનાલિસિસ કરે તો એ એનાલિસિસના આધારે ઓડિટર જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એનો નેચર, ટાઈમિંગ અને ઓડિટ પ્રોસિજર ડિટરમાઇન એટલે નક્કી કરી શકે છે. તો ફરીથી આ પોઈન્ટ સમજો કે ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ છે તો ઇટ ઇઝ ધ પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી ઓફ અ કંપની ટુ એડિક્વેટ ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ ઇન હિઝ ઓર્ગેનાઇઝેશન. જે કોઈ પણ સંસ્થા છે, જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે તો એની પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી શું છે? તો ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ જે છે એ એડિક્વેટ હોય, પૂરતી ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ હોવી જોઈએ. ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ એટલે શું? જે પહેલાના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી, આંતરિક અંકુશ પદ્ધતિ. On the basis of such internal control system, આ સિસ્ટમના આધારે ઓડિટર જે છે એ જે તે ઓર્ગેનાઇઝેશનનો નેચર, ટાઈમિંગ એન્ડ ઓડિટ પ્રોસિજર. નેચર એટલે શું? તો જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એનું નેચર એટલે સ્વરૂપ, ટાઈમિંગ એટલે સમયગાળો અને ઓડિટ પ્રોસિજર એટલે ઓડિટની પ્રોસેસ કેવી રીતે કરી, આખીની પ્રક્રિયા જે છે એ નક્કી કરી શકે છે. તો નેક્સ્ટ પ્રિન્સિપલ છે સ્કિલ એન્ડ કોમ્પિટન્સ. Audit should be done by trained, experienced and competent persons, and audit staff should be updated with all the development in accounting, auditing and legal rules and regulations as amended from time to time. તો આ પોઈન્ટ છે એમાં શું કહે છે? ઓડિટની જે પ્રક્રિયા છે, the process of auditing is done by trained,
experienced and competent person. એટલે કે જો ઓડિટ જે વ્યક્તિ ઓડિટ કરવાનો હોય તો ઓડિટર જે છે એ ટ્રેન્ડ, એક્સપિરિયન્સ અને કોમ્પિટન્ટ હોવો જોઈએ. ત્યારબાદ શું કીધું છે, જે ઓડિટ સ્ટાફ જે છે, ધ સ્ટાફ ઓફ ઓડિટ, તો એ ઓડિટ સ્ટાફ છે એ અપડેટેડ વિથ ઓલ ધ ડેવલપમેન્ટ અકાઉન્ટિંગ, ઓડિટિંગ એન્ડ લીગલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એઝ અમેન્ડેડ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. એટલે સમયે જે રેગ્યુલેશન્સ છે, જે લીગલ રૂલ્સ છે, એમાં ડેવલપમેન્ટ, શેનું ડેવલપમેન્ટ, અકાઉન્ટિંગ અને ઓડિટિંગમાં જે ડેવલપમેન્ટ થયું છે, તો આ બધા ડેવલપમેન્ટથી, રૂલ્સ રેગ્યુલેશન્સથી એ પરિચિત હોવો જોઈએ. તો ફરીથી સ્કિલ એન્ડ કોમ્પિટન્સ પોઈન્ટમાં શું કીધું છે, જેના દ્વારા ઓડિટ કરવામાં આવે તો એ ઓડિટ જે છે એ કેવા વ્યક્તિ દ્વારા થવું જોઈએ, ટ્રેન્ડ, એક્સપિરિયન્સ્ડ અને કોમ્પિટન્ટ પર્સન્સ દ્વારા. ત્યારબાદ શું કીધું છે, ઓડિટ સ્ટાફ જે છે એ સ્ટાફ કેવો હોવો જોઈએ, અકાઉન્ટિંગ, ઓડિટિંગમાં જે ડેવલપમેન્ટ થાય છે એ, લીગલ રૂલ્સ છે એ, રેગ્યુલેશન્સ જે સમયાંતરે જે એમેન્ડ કરવામાં આવે છે એનાથી એ પરિચિત હોવો જોઈએ. ત્યારબાદના પ્રિન્સિપલ છે, નેક્સ્ટ પ્રિન્સિપલ છે વર્કિંગ પેપર્સ. તો આ પ્રિન્સિપલમાં શું છે, એન ઓડિટર શુડ પ્રિપેર and preserve all the necessary documents as obtained during his audit. These documents can be used by him as audit evidences. એટલે એમાં શું કહે છે, ઓડિટર દ્વારા ઓડિટની જે પ્રક્રિયા કરવામાં આવે છે એ દરમિયાન ઓબ્ટેન એટલે મેળવેલા જે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ છે, ડોક્યુમેન્ટ્સ જે પ્રિપેર કરેલા છે એને પ્રિઝર્વ એટલે જાળવવા જોઈએ. તો ફરીથી ઓડિટરે ઓડિટ દરમિયાન જે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ છે પ્રિપેર કરેલા છે એને પ્રિઝર્વ એટલે જાળવવા જોઈએ. These documents can be used by him as audit evidences. આ જે ડોક્યુમેન્ટ્સ છે એને પ્રિપેર કરેલા, ઓડિટરે પ્રિપેર કરેલા જે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ ઓડિટ એવિડન્સીસ તરીકે થઈ શકે છે. તો ફરીથી વર્કિંગ પેપર્સ એટલે શું કે ઓડિટરે ઓડિટ દરમિયાન જે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ પ્રિપેર કરેલા છે એને યોગ્ય રીતે પ્રિઝર્વ કરવા જોઈએ અને એ જે ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટ્સનો ઓડિટ એવિડન્સીસ તરીકે ઓડિટર દ્વારા યુઝ થઈ શકે છે. પછી નેક્સ્ટ પ્રિન્સિપલ છે લીગલ ફ્રેમવર્ક. તો ઓલ બિઝનેસ એક્ટિવિટીઝ should be run according to the rules and regulations mentioned in the legal framework. The work should be done according to the policies and act. એટલે ઓડિટર દ્વારા જે ઓડિટિંગની પ્રોસેસ કરવામાં આવે છે તો એ જે પ્રોસેસ છે એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, ઓડિટિંગના જે કાંઈ પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે જેમાં મેન્શન કરેલા લીગલ ફ્રેમવર્કમાં. તો ઓડિટર દ્વારા ઓડિટિંગની પ્રોસેસ કરવામાં આવે તો લીગલ ફ્રેમવર્કમાં મેન્શન કરેલા જે કોઈ પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એના આધારે ઓડિટિંગ થવું જોઈએ. The work should be done according to the policies and act. તો ઓડિટિંગ જે છે એ ઓડિટિંગની પ્રોસેસ જે છે એ પોલિસીઝ, જે સ્ટ્રેટેજીસ, જે પ્લાનિંગ બનાવેલું છે એના આધારે, જે એક્ટ છે એના આધારે ઓડિટર દ્વારા ઓડિટિંગની પ્રક્રિયા થવી જોઈએ. તો વર્કિંગ પેપર્સ અને લીગલ ફ્રેમવર્ક. તો વર્કિંગ પેપર્સમાં શું હતું, ઓડિટરે ઓડિટિંગ દરમિયાન જે કોઈ પણ દસ્તાવેજ, જે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ ઓબ્ટેન કરેલા છે એને પ્રિઝર્વ કરવા જોઈએ અને ઓડિટર દ્વારા આ ડોક્યુમેન્ટ જે છે એનો ઓડિટ એવિડન્સ તરીકે યુઝ થઈ શકે છે. લીગલ ફ્રેમવર્કમાં શું યાદ રાખવાનું કે જે કોઈ પણ ઓડિટિંગ પ્રોસેસ છે એ રૂલ્સ, રેગ્યુલેશન્સ, પોલિસી અને સ્ટ્રેટેજીના આધારે થવી જોઈએ. નેક્સ્ટ પ્રિન્સિપલ છે, લાસ્ટ પ્રિન્સિપલ છે ઓડિટ રિપોર્ટ. On the basis of the review and assessment of the audit evidences, auditor should express his opinion regarding financial statements of an organization. એટલે ઓડિટર દ્વારા ઓડિટિંગ પ્રોસેસ દરમિયાન જે ઓડિટ એવિડન્સીસ છે એના રિવ્યુ અને એસેસમેન્ટ કર્યા બાદ ઓડિટરે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઉપર એનો ઓપિનિયન આપવાનો છે. એટલે ફરીથી સમજાવું, ઓડિટર જે ઓડિટિંગ પ્રોસેસ પૂર્ણ કરે, ઓડિટિંગ પ્રોસેસ દરમિયાન
ઓડિટ એવિડન્સીસને જે રિવ્યુ કરે છે અને એસેસમેન્ટ કરે છે, ત્યારબાદ ઓડિટરે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઉપર ઓપિનિયન આપવાનો છે અને આ ઓપિનિયન ઓડિટરે એના રિપોર્ટમાં લખવાનો છે. તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ આર પ્રિપેર્ડ યુઝિંગ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ. તો રિપોર્ટમાં શું મેન્શન કરવાનું છે કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ જે છે એ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સને ધ્યાનમાં લઈને બનાવવામાં આવેલા છે એવું રિપોર્ટમાં મેન્શન કરવાનું રહે છે. ત્યારબાદ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ ઓબે ઓર રેલેવન્ટ સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ્સ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ જે છે એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સમાં સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ્સ એટલે શું? જે કાયદાકીય કાનૂની જે રિક્વાયરમેન્ટ્સ છે એ રેલેવન્ટ છે એ એમાં મેન્શન કરવાનું છે. ત્યારબાદ all material matters are released and proper presentation of financial statements are done subject to statutory requirements. એમાં શું છે? all material matters are released. ઓડિટર જ્યારે ઓડિટિંગ કરે છે તો ક્લાયન્ટ દ્વારા બધા જ મટીરિયલ્સ છે, બધી જ મેટર છે એ રિલીઝ કરવામાં આવેલી છે, જાહેર કરવામાં આવેલી છે અને જે કોઈ પણ ઇન્ફોર્મેશન છે એનું પ્રોપર પ્રેઝન્ટેશન કરવામાં આવેલું છે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સમાં અને એ પણ સ્ટેચ્યુટરી કાયદાકીય કાનૂની જે રિક્વાયરમેન્ટ્સ છે એના આધારે બધું જ પ્રેઝન્ટેશન યોગ્ય રીતે કરવામાં આવેલું છે એનું ઓડિટ રિપોર્ટમાં મેન્શન કરવાનું છે. તો ઓડિટ રિપોર્ટ જે છે એમાં શું આવશે? ઓડિટ પ્રોસેસ દરમિયાન જે રિવ્યુ અને એસેસમેન્ટ કરેલું છે ઓડિટ એવિડન્સીસનું એના આધારે ફાઇનાન્સ સ્ટેટમેન્ટ્સના રિવ્યુ કરવામાં આવશે. તો પહેલું શું છે? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જે છે એ અકાઉન્ટિંગ પ્રિન્સિપલને ધ્યાનમાં લઈને બનાવવામાં આવેલું છે. સેકન્ડ છે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એ સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ્સને રેલેવન્ટ છે અને થર્ડ છે જેટલી પણ મટીરિયલ્સ છે, જેટલા પણ મેટર્સ છે એ બધી યોગ્ય રીતે પ્રેઝન્ટેશન કરવામાં આવેલી છે, સંપૂર્ણ રીતે રિલીઝ કરવામાં આવેલી છે અને એ પણ સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ્સને રેલેવન્ટ છે એવું ઓડિટ રિપોર્ટમાં ઓડિટરે મેન્શન કરવાનું હોય છે. તો આ હતા બેઝિક પ્રિન્સિપલ્સ. તો જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ.